ખાય એટલે તમને એવું લાગે કે બકરી ખાય છે. ખાતો હું રાક્ષસ જેવા દાંત કાઢું. તો મિત્રો અમે અત્યારે વાડી આવી ગયા હતા વિડીયો શૂટિંગ કરવા માટે. અહીં જા દરવાજો ખોલ જા જા. હાલો આ બેન દરવાજો ખોલે છે અને આપણું બાઇક બંધ થઈ ગયું છે ને ચાલો આપણે જઈએ. હારે આપણે નાસ્તો લીધો છે. જુઓ તમે આમાં નાસ્તો લીધો છે અને સાથે ઘોડીને એવું બધું સ્ટેન્ડ છે મોબાઈલનું. હાલ ફટાફટ દરવાજો ખોલ. બોલો ભાગી ગયો. હું રાક્ષસ જેવા દાંત કાઢું. મિત્રો એમ વાડી આવી ગયા હતા અને આપણું હોન્ડા પાર્કિંગ કરી દીધું છે અને અહીંયા જો આપણે નાનો બદુડો બેંજો હે પતુડા અને જો અહીંયા સામે મારા મમ્મીની છે. વાડીએ કેવી મજા આવે. ઝૂંપડું છે અને ગા દોવાની તૈયારીમાં છે. મિત્રો જો આ છે ને આપણો પ્રાઇવેટ છે ને આ શું કહેવાય વોટરફોલ છે આપણો. આવડું આ સ્વિમિંગ પુલ છે પ્રાઇવેટ છે અને સામે રૂ એ શું કહેવાય એ વરસાદનું ભરાયેલું છે. આ પણ વરસાદનું ભરાયેલું છે અને મારા મમ્મી વાસણ કરે છે. મમ્મી વાસણ કેમ કરો? જોવો મિત્રો અહીંનું લોકેશન ખાલી અત્યારનું જોવો તમે. વાડીએ કેવી મજા આવે અત્યારે હાંજકના વોરની. મમ્મી શું કરો છો? વાસણ કરવી છે, ખાતર નાખ્યું છે, આ થેલી કે બકાલું સોયપું વાલ સોયપાન હવે વાસણ કરવી થાકી ગયા. તો ભાઈ મમ્મી એને તો આખો દિવસ કામ કર્યું છે અને આ અમારે બેન રેની કાંઈ એટલે કાંઈ ન કરે. હા પેટ ખોટી છે, કાંઈ એટલે કાંઈ કામ જ ન કરે. અને એને જો એ ખાલી એને સારું એવું ખાવાનું હોય. અને જો આ મેં અત્યારે વિડીયો બનાવવા આવ્યું છું મિત્રો. જો આ સ્ક્રિપ્ટ લખાય છે હજી કેટલા 6 વાગી ગયા છે અને મારે હજી અત્યારે ને અત્યારે વિડીયો એડિટ કરવાનો, સ્ક્રિપ્ટ લખવાની અને શૂટિંગ કરવાનું બધું બાકી છે. પણ તોય મેં કીધું પહેલાં છે ને આપણો વિડીયો શૂટ કરી લેવી બ્લોગ આજનો. અને આવી રીતે કંઈક છે મિત્રો. હે ને હું નાસ્તો લઈ આવ્યો હતો ને તો ચાલો આપણે પહેલાં હે ને નાસ્તો કરી લઈએ. હાલો હાલો જો એને ખાવાનું હોય એટલે એને બીજું કોઈ વસ્તુ ન જોઈએ. શું કહો? અમારે હાટું લાવ્યા. તમારા હાટું કોઈ લાવ્યો નથી. હું મારા હાટું લાવ્યો છું કેમ કે મને ભૂખ લાગી છે. હે આ કોઈ કામ કરતા હોય એમ તે કામ કરતા હોય તમારા હાટું કરો છો, અમારા હાટું ક્યાં કરો છો? તમારે હાટું પૂછીનો બાંધવું નથી, બાંધવું રોગું છે. ભાઈ હા એ તો વાંધો નહીં. પણ જો આવી રીતે હે ને અમારા ગામની ફાફડી ભાઈ ફેમસ છે એકદમ. સોળા ફળીની હે ને ટક્કર મારી દેવી છે. કાંઈ ન ભગો. અને આ જો ખાય એટલે તમને એવું લાગે કે બકરી ખાય છે. ખાતો આમ થોડુંક જોરથી ખાય આમ જો એવું જ લાગે બકરી ખાય છે. જો હે કાલે હજી હાડો લઈને જવાનું. ભાઈ કાલે અમારે આ કયા વ્રત કહેવાય? મોળાકત કહેવાય કયા? જયા પાર્વતીના વ્રત છે અને અમારા ભાઈ નાના ભાઈના ઘરના અમારે હાડો લઈને જવાનું છે. હું જેઠ થાઉં. હું મારે હું હાડો લઈને જઈશ અને હું ભાઈ બેન બે જઈશું. એમ અમારે વો બટાને હાડો દેવા જવાના છે. કાલે જવાનું પરમ દિવસે કાલે હાડો દેવા જવાનું છે. મમ્મી તમે આવશો? ના ના ભાઈ બોલ એક ગુડે ને તો અમારે એક ભત્રીજી છે અમે ત્રણે જવાના છીએ. તો પહેલાં હાલો નાસ્તો કરી લઈએ પછી આપણે મળીએ મિત્રો. બહુ મજા આવે ભાઈ. મિત્રો જો અહીંયા અમે બધું બકાલું આવ્યું છે. જો અહીંયા શું છે? ભીંડો છે, ગુવાર છે, તુવેર છે, એવું નાનું મોટું કેટલું જો અહીંયા ચોળી ને વાલ ને બધું છે. અને અહીંયા જો આંબો વાયો છે. થઈ જાય તો થઈ જાય નસીબ ભાઈ આપણે. જો એક આ 2 આંબો છે અને આ 3 આંબો છે અને ઓલો ચોથો છે. ઓહો 4 5 6 7 10 7 8 જેવા મિત્રો આંબા છે. અને જો આ તમે અમે ગાયું તો જોઈએ થશે. આ થોડીક મારે છે થોડીક અમથી, બાકી તો એવું કાંઈ નથી. તો આવી રીતે હતું. જો ભાઈ કેવી મજા આવે બાકી છે ને. તો હાલો મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં. ત્યાર સુધી જય ભારત.